આજના બીજા વક્તા આપ સૌ પરિચિત છો, મારે કોઈને કાંઈ પરિચય આપવાની જરૂર નથી. તે છતાં આપણા સંઘના પરિવાર સમા શ્રી નરેશભાઈ વૈદ આપણી વચ્ચે પધાર્યા છે, તેમને આવકારું છું. કર્મોના ભારથી જીવ અધોગતિ તરફ ગમન કરે છે. કર્મોના ભારથી જીવ અધોગતિ તરફ ગમન કરે છે. કર્મોથી હળવો બનેલ જીવ ઉર્ધ્વગતિ કરે છે. આવા વિષય ઉપર શ્રી ડૉક્ટર નરેશભાઈ વૈદ પ્રકાશ પાડે તે પહેલાં ડૉક્ટર અભયભાઈ દોશીને તેમનો વધુ પરિચય આપવા વિનંતી કરું છું. ડૉક્ટર અભયભાઈ દોશી. વર્ષો પહેલાં એક રિફ્રેશર કોર્સમાં નરેશભાઈને સાંભળ્યા અને એમ જ થયું કે એમની વાણીને સાંભળતા રહીએ. એક દિવ્ય તેજમય ચહેરો અને એવી જ દિવ્ય વાણી એટલે નરેશભાઈ. આમ 1978ની અંદર એમણે ડૉક્ટર ઈશ્વરલાલ દવેના હાથ નીચે નવલકથામાં માનવ વ્યવહાર એ વિષય ઉપર એમણે પીએચડી કર્યું છે. પણ પોતે તો પીએચડી કર્યું છે, પણ ગુરુનામ ગુરુહુ એમ એમના હાથ નીચે 11 વિદ્યાર્થીઓ પીએચડી કરી ચૂક્યા છે અને 40થી વધુ વિદ્યાર્થીઓને એમફિલ કરાવી ચૂક્યા છે. સમગ્ર વલ્લભ વિદ્યાનગરની અંદર નરેશભાઈની વિદ્યા પ્રતિભાનું એક વર્તુળ ફેલાયેલું છે. નરેશભાઈએ પોતે અત્યારે સરદાર પટેલ યુનિવર્સિટીમાં એકેડેમિક સ્ટાફ કોલેજમાં ડિરેક્ટર તરીકે કાર્યરત છે. એ ઉપરાંત વેદાંત, ઉપનિષદ એ બધાના ખૂબ જ ગહન અભ્યાસી છે. ગયા વર્ષે જ અહીં રમણ ગીતા પર એમણે પોતાનું પ્રવચન આપ્યું હતું. ઉપનિષદના એવા એક સુંદર અભ્યાસી છે, તો પ્રબુદ્ધ જીવનમાં એમના લેખો વાંચતા હોય એમને ખ્યાલ જ હશે. હિન્દી કવિતાના પણ ખૂબ શોખીન છે. અમે એકવાર તિથલમાં સાથે હતા તો એમના મુખમાંથી અજ્ઞેય, મહાદેવી વર્મા અને એની અનેક પંક્તિઓ સડસડાટ આવતી જ જાય. ગુજરાતી કવિતાઓ તો આવડતી જ હોય, ગુજરાતીના પ્રાધ્યાપક હોય, પણ હિન્દી કવિતાઓ પણ એટલી સહજ રીતે એમને આવડે. સંસ્કૃતના પણ અનેક શ્લોકો એમને મુખબદ્ધ હોય અને એમની વ્યાખ્યાનની ધારા એવી રીતે ચાલે કે આપણે બધા મંત્રમુગ્ધ બનીને એમને સાંભળતા જ રહીએ. તો આવા નરેશભાઈ આપણને વક્તા તરીકે મળ્યા છે. અને આ જગતની અંદર બધા મનુષ્યો એમ જ માને છે કે આ જગતમાં ગુરુત્વાકર્ષણ એટલે કે નીચે જવું એ બહુ સહજ છે. ફ્રોઈડનો જે સિદ્ધાંત છે, ઈડ ઈગો અને સુપર ઈગો, એમાં પણ વારંવાર એમ જ વાત આવે કે બધા મનુષ્યો ઈડ એટલે કે અધોચેતના તરફ ખેંચાય છે. પણ એના શિષ્યે યુંગે પ્રતિવાદ કર્યો કે મનુષ્ય માત્ર નીચે જ જવા ટેવાયેલો નથી, એ ઉપર પણ જાય છે. તો આ ઉર્ધ્વ ચેતના કઈ રીતે કામ કરે છે અને ઉર્ધ્વ ચેતનાનું આવાહન ઝીલીને આપણે પર્યુષણમાં કેવી રીતે ઊંચે ગતિ કરવાની છે એની વાત નરેશભાઈ આપણી આગળ રજૂ કરશે. હું નરેશભાઈને વિનંતી કરું છું કે અમારા એ ગુરુજન છે અને આવી અને અહીં આગળ વક્તવ્ય આપે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના પ્રમુખ શ્રી ચંદ્રકાંતભાઈ, આ વ્યાખ્યાનમાળાના અધ્યક્ષ શ્રી નીતિનભાઈ, અન્ય સૌ પદાધિકારીઓ, આજના વિદ્વાન વક્તા પૂજ્ય ગોસ્વામી 108 શ્રી યદુનાથજી મહારાજ, શ્રાવકો, શ્રેષ્ઠીઓ, મુરબ્બીઓ અને મિત્રો, સૌપ્રથમ આ પર્વાધિરાજ નિમિત્તે આપ સૌને હું અભિનંદન આપું છું, હાર્દિક વધાઈ આપું છું અને શુભકામનાઓ પાઠવું છું. હું મારા વ્યાખ્યાનનો આરંભ કરું એ પૂર્વે ડૉક્ટર રમણભાઈ શાહ અને ડૉક્ટર ધન્વંતભાઈ શાહને મારા વતી અને આપ સૌ વતી હૃદયથી ભાવપૂર્વક અંજલિ પણ આપું છું. છેલ્લા 81 વર્ષથી અસ્ખલિત રીતે ચાલતી આપણી આ પર્યુષણ વ્યાખ્યાન માળામાં 82 વર્ષનો એક લાંબો પંથ આપણે કાપ્યો છે અને અહીંયા પહોંચ્યા છીએ આ મુકામે. ત્યારે મારી સંઘના સંવાહકોને એક વિનંતી છે કે અહીંયા એટલા ઉત્તમ વ્યાખ્યાનો થયા છે, એટલા મહાનુભાવો પધાર્યા છે, જેના નામ ગણવા બેસીએ અને જેમનો પરિચય લેવા બેસીએ તો પણ કલાક નીકળી જાય. તો એ બધા વ્યાખ્યાનોનો એક સંચય, એક સંગ્રહ અવશ્ય એ પ્રગટ કરે. આવું મારું એક નમ્ર સૂચન છે. જો યોગ્ય લાગે તો આપ સૌ સ્વીકારશો. એનાથી એટલી બધી ઉત્તમ વાચન સામગ્રી સુલભ થશે જે આજના સમયની તાતી જરૂરિયાત છે. અત્યાર સુધી હું જે આવતો હતો, રમણભાઈના સમયથી મેં આવવાનો આરંભ કર્યો છે. આ 20મું વર્ષ છે
તો રમણભાઈ સાહેબ મને છૂટ આપતા હતા વિષય પસંદગીની. ધનવંતભાઈ મને વિષયો સોંપતા હતા. હું મારો વિષય લઈને આવું એમ નહીં, પણ એ મને સોંપતા હતા. અને નીતિનભાઈએ ફરીથી પાછી રમણભાઈની પરંપરા સ્વીકારી કે તમને ગમે તે વિષય ઉપર તમે વાત કરજો. એટલે પ્રેમપુરીમાં અમે મળ્યા હતા અને બેઠા હતા, અને અચાનક જ મારા મોઢામાંથી એમ નીકળી ગયું કે આ વખતે આપણે ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ઉર્ધ્વાકર્ષણ એ વિષય ઉપર વાત કરીશું. એટલે એ ને સેજલબેન બંને જ ખૂબ ખુશ થયા અને એમને આ વિષય આકર્ષક લાગ્યો અને આપણે એ વિષય આજે એ માટે થઈને સ્વીકાર્યો છે. સૌથી પહેલી વાત આપણે એમાં એ સમજવી છે કે આ જીવનમાં આપણે કેટલાક ધારાધોરણો અને નિયમોને અનુસરીને જીવી રહ્યા છીએ. જેમ કે કાર્યકારણનો નિયમ, જેને અંગ્રેજીમાં આપણે લો ઓફ કોઝાલિટી કહીએ છીએ. જેમ કે કાળાનુક્રમનો નિયમ, જેને અંગ્રેજીમાં આપણે લો ઓફ ક્રોનોલોજી કહીએ છીએ. એવો જે ત્રીજો નિયમ છે તે ગુરુત્વાકર્ષણનો નિયમ છે, જેને અંગ્રેજીમાં આપણે લો ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ કહીને ઓળખીએ છીએ. આ કેવી રીતે બન્યું એ જરાક આપણે સમજીએ. પ્રસિદ્ધ વૈજ્ઞાનિક ન્યૂટન એક વખતે બાગમાં બેઠા હતા, અને બેઠા હતા જે બાંકડા ઉપર, એની બાજુમાં એક બહુ મોટું વૃક્ષ હતું. એ બેઠા બેઠા પોતાની જે કંઈ શોધખોળની પ્રવૃત્તિ ચાલતી હતી એના વિશે વિચારમગ્ન હતા, અને અચાનક એમનું ધ્યાન ગયું કે વૃક્ષમાંથી પાંદડાઓ નીચે ખરી રહ્યા છે. એટલે એમનું ધ્યાન આકર્ષાયું ને એમણે જોયું કે માત્ર પાંદડાઓ નહીં, ફૂલ પણ નીચે ખરી રહ્યા છે અને ફળ પણ નીચે પડી રહ્યા છે. એટલે એમની જે સંશોધક વૃત્તિ હતી, એમનું જે મગજ છે તે ઝપાટાબંધ કામ કરવા લાગ્યું, અને એ વિચારવા લાગ્યા કે શું બધી જ વસ્તુઓ નીચે જ પડે, અધવચ્ચે ન અટકી જાય, ઉપર ન જાય? એટલે વૈજ્ઞાનિક પ્રયોગશીલ નીચે વળી પથ્થર ઉપાડ્યો અને જોરથી ઉપર એમણે ફેંક્યો, તો એ પથ્થર પણ પાછો નીચે પડ્યો. પછી પોતે બાકડા ઉપર ઊભા થઈ ગયા અને હવામાં ઊંચો હનુમાન કૂદકો માર્યો તો પોતે પણ નીચે જ આવ્યા. એટલે એમની જે સંશોધક આખી જે વૃત્તિ હતી એ કામ કરતી થઈ ગઈ, ને એને થયું કે આના ઉપર પ્રયોગ કરીને આપણે જોવું પડશે કે આમ કેમ બને છે. એવી શોધના અંતે એમને ખ્યાલમાં આવ્યું કે ઉપરથી બધી વસ્તુઓ નીચે પડે છે એનું કારણ એ છે કે પૃથ્વીની પાસે એક બહુ જ મોટી આકર્ષણની શક્તિ છે. એ બધી વસ્તુઓને, બધા પદાર્થોને પોતાના તરફ ખેંચે છે. એના આધારે એણે એક નિયમ તાર્યો કે પૃથ્વીની આ આકર્ષણ શક્તિ જે છે તે પ્રબળ છે, ગુરુ છે, બહુ મોટી છે, અને એટલે એમણે એને નામ આપ્યું લો ઓફ ગ્રેવિટેશનલ ફોર્સ. એક નિયમ, એક કાનૂન એમણે તારવી આપ્યો. એનો અર્થ એ કે હતો તો ખરો જ કુદરતમાં, પણ આપણને ખ્યાલ નહોતો. એ નિયમ એમણે શોધી તારવીને આપણને બતાવ્યો. હવે વિજ્ઞાન અને વૈજ્ઞાનિકોની એક પદ્ધતિ હોય છે કે જે શોધ થઈ ચૂકી હોય એ શોધ ઉપર પગ મૂકીને જ આગળની શોધ તરફ એ લોકો આગળ વધે. એટલે બીજા એક વૈજ્ઞાનિકના મનમાં આમાંથી જ એક સવાલ પેદા થયો અને એણે વિચાર્યું કે પૃથ્વીનું આવું મોટું ગુરુ આકર્ષણ છે, જે બધી વસ્તુઓને, બધા જ પદાર્થોને પોતાના તરફ પ્રબળ વેગથી આકર્ષી લે છે, તો એની કોઈ સીમા હશે ખરી કે નહીં? કેટલી ઊંચે ગયેલી વસ્તુઓને, આ પદાર્થોને, આ બાબતોને પૃથ્વી છે પોતાના તરફથી નીચે ખેંચી શકે? શું પૃથ્વીની જેમ અન્ય કોઈ પદાર્થને પોતાના તરફ ખેંચી શકવાની શક્તિ હશે ખરી કે નહીં? એટલે એમણે પ્રયોગો આરંભ્યા, એમણે શોધ શરૂ કરી, અને એમને ખ્યાલ આવ્યો કે પૃથ્વીની ગુરુત્વાકર્ષણની શક્તિની પણ એક સીમા છે. એ સીમા આવી જતાં, એ સરહદ ઉપર પહોંચી જતાં, ત્યાં પૃથ્વી છે તે પછી ખેંચી નથી શકતી, ને ત્યાંથી જે સરહદ શરૂ થાય છે તે આકાશની છે. આકાશ અદ્ભુત વેગથી, તીવ્રતાથી પોતાની તરફ વસ્તુઓને આકર્ષવા લાગે છે. એને કારણે જ આપણે જાણીએ છીએ કે
જેમ સમુદ્રમાં પેલી ભંવરી ઉઠે છે અને એમાં ગરકાવ થઈ ગયેલી વસ્તુ ક્યાં ગારદ થઈ જાય છે પ્રાપ્ત નથી થતી, એમ આકાશની અંદર પણ એક બ્લેક હોલની રચના છે કે જેમાં એ આકર્ષણમાં ખેંચાઈને બ્લેક હોલમાં જે જતી રહી એ વસ્તુના પણ ઠામ ઠેકાણા પછીથી પ્રાપ્ત થતા નથી. આ બે નિયમોને અનુસરીને આપણે જીવનમાં જીવી રહ્યા છીએ. હવે આના આધારે આપણે સમજવું છે કે આ ગુરુત્વાકર્ષણ અને આ ઉર્ધ્વાકર્ષણ, આપણે ગ્રેવિટેશનલ ફોર્સને માટે ગુજરાતીમાં શબ્દ ગુરુત્વાકર્ષણ શક્તિ બનાવ્યો છે. એમ આ જે નિયમ શોધ્યો બીજા વૈજ્ઞાનિકે, એણે એને નામ આપ્યું હતું લો ઓફ લેવિટેશનલ ફોર્સ. તો આ લેવિટેશનલ ફોર્સને માટે થઈને આપણે ગુજરાતીમાં એને ઉર્ધ્વાકર્ષણ એવી સંજ્ઞાથી ઓળખાવી શકીએ. તો આ ગુરુત્વાકર્ષણ અને ઉર્ધ્વાકર્ષણની બે નિયમોની વચ્ચે આપણું જીવન છે તે ચાલ્યા કરે છે. હવે જરા એને વિગતથી આપણે સમજીએ કે આપણી આધ્યાત્મિક ચર્ચામાં આપણે આ ગુરુત્વાકર્ષણ અને ઉર્ધ્વાકર્ષણની વાતને ક્યાં કેવી રીતે જોઈ શકીએ છીએ. એક બાજુ આપણે આપણી આજુબાજુના જગતમાં એટલે કે આઉટર સ્પેસમાં જીવીએ છીએ, જેને આપણે જગત કહીએ છીએ, સંસાર કહીએ છીએ, વિશ્વ કહીએ છીએ, દુનિયા કહીએ છીએ, સચરાચર સૃષ્ટિ કહીએ છીએ, તેમાં જીવીએ છીએ. અને બીજું આપણી અંદરના એક આત્મિક એવા વિશ્વની અંદર, જેને આપણે ઇનર સ્પેસ કહીએ છીએ, એની અંદર જીવીએ છીએ. પણ ઝીણી નજરે જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે જેટલા સંસારાભિમુખ છીએ, જેટલા બહારની દુનિયામાં, આ વિશ્વમાં, આ સચરાચર સૃષ્ટિમાં જેટલા અભિમુખ છીએ, તેટલા આપણા અંતર્વિશ્વમાં, આપણા આત્મિક વિશ્વમાં, આપણી ઇનર સ્પેસની અંદર આપણે અભિમુખ નથી. તો આપણે સમજવાનું એ છે કે આ બહારની દુનિયામાં જે આપણે ખેંચાયેલા રહીએ છીએ, આકર્ષાયેલા રહીએ છીએ, એ ગુરુત્વાકર્ષણના નિયમને કારણે. અને આપણી આ અંદરની દુનિયામાં, આપણા અંતર્વિશ્વમાં આપણી આત્મિક શક્તિ જો આપણને ખેંચે તો એ ઉર્ધ્વાકર્ષણ છે. હવે આપણે મનુષ્ય છીએ અને આપણી એક મુખ્ય શોધ છે અને તે છે સુખ અને આનંદની. આ સુખ અને આનંદ છે તે બહારના વિશ્વમાં શોધવા માટે આપણે મથામણ કર્યા કરીએ છીએ. પણ ખરું સુખ અને ખરો આનંદ છે એ તો આપણા આત્મામાં છે, ને એના ઉપરાંત પણ એક ત્રીજી વસ્તુ આત્મામાં છે અને તે છે શાંતિ. એટલે વિચારવાનું એ છે, આપણે નક્કી એ કરવાનું છે કે આપણે શું જોઈએ છીએ. સાંસારિક સુખ અને આનંદ જોઈએ છીએ કે પછી ચિત્તની પ્રસન્નતા, આત્માની શાંતિ અને અંદરનો આત્માનો આનંદ, આપણે શું જોઈએ છીએ? આ સુખ નામના પ્રદેશની શોધમાં ભટકતા ભટકતા આપણે આપણો જે અસલી સ્વભાવ છે એ આનંદ જ ગુમાવી બેઠા હોય એવું આપણને નથી લાગતું? આનંદ આપણો અસલી સ્વભાવ છે. આ પૃથ્વીની ગુરુત્વાકર્ષણ શક્તિ આપણને આ જગત, આ સૃષ્ટિ, આ સંસાર એના તરફ ખેંચી રાખે છે. આ સંસારમાં જાત જાતની વિવિધતાઓ અને સુંદરતાઓ છે. જેમ કે એમાં અંડજ, યોનિજ, સ્વેદજ અને જરાયુજ એવી 3 પ્રકારની જીવસૃષ્ટિ છે. એમાં જાત જાતના જીવજંતુઓ છે, જાત જાતના પશુ પંખીઓ છે, જાત જાતની વનસ્પતિઓ અને વેલાઓ છે, જાત જાતના મનુષ્યો છે. અને એ સૌની અંદર નામ, રૂપ, ગુણ, ઘાટ એ બધાનું અપાર અને પાર વિનાનું જેને કહીએ એવું વૈવિધ્ય પણ છે અને એ આપણને આકર્ષ્યા કરે છે. બીજી બાજુ કલકલ નાદે વહેતા ઝરણાઓ, ધીર ગંભીર રીતે વહેતી સરિતાઓ, ગગવતા સાગરો, કલરવ કરતા પંખીઓ, વાદળ સાથે વાતો કરતા પર્વતો, પુષ્પોથી મહેકતી ખીણો, અગણિત એવી ઔષધિઓથી ઉભરાતા અરણ્યો અને ક્ષણે ક્ષણે રૂપ બદલતા વાદળાઓ અને રંગ બદલતા આકાશ, ઉગતા અને આથમતા સૂર્ય ચંદ્ર, આ બધું જ આપણને આહલાદક લાગે છે. આ સૃષ્ટિ, આ સંસાર, આ જગત, આને કારણે આપણને આહલાદક લાગવા લાગે છે. બીજી બાજુ કંચન અને કામિની, લાડી, વાડી અને ગાડી, સત્તા, સંપત્તિ અને સંતતિની આસક્તિથી આ સંસાર આપણને બહુ જ વહાલો પણ લાગે છે. શરીર સુખ, દાંપત્ય સુખ, સંતાન સુખ, કુટુંબ સુખ,
વ્યવસાય સુખ, આવાસ સુખ, આ બધાથી આપણને આ સંસાર ઘણો સુહામણો પણ લાગે છે. વળી જીવનમાં મળતી શિક્ષણ, પ્રશિક્ષણ, માન, સન્માન, મૈત્રી, શક્ય, પદ, પ્રતિષ્ઠા, આબરૂ વગેરેની મોંઘી મીરાતથી આ સંસાર આપણને મીઠો પણ લાગે છે. ખાવા પીવા, પહેરવા ઓઢવાના, હરવા ફરવાના, વાંચન લેખનના અને ગાન વાદનના જેવા અનેક મોજ શોખો સંતોષાતા આ સંસાર આપણને મનહર અને મનભર પણ લાગે છે. પણ જીવનમાં જ્યારે રોગદોગ અને સ્વજનો, પ્રતિસ્પર્ધીઓ અને શત્રુઓ હેરાન કરે નહીં અને આપણા પોતાના પ્રયત્નોથી અનેક જાતના દુનિયાવી લાભો આપણને જ્યારે પ્રાપ્ત થાય ત્યારે આ સંસારનું આપણને ભારે આકર્ષણ રહ્યા કરે છે. મેગ્નેટની જેમ આ સંસાર આપણને ખેંચી રાખે છે અને આપણે એમાં જકડાયેલા રહીએ છીએ અને આપણે સંસારને વળગી રહીએ છીએ. જીવનમાં આ રીતે આપણી પાસે જે 3 વસ્તુઓ છે, બોડી, માઇન્ડ અને ઇન્ટેલેક્ટ, શરીર છે, મન છે અને બુદ્ધિ છે, એ ત્રણેયને આકર્ષતી અને પોષતી પ્રવૃત્તિઓ મળ્યા કરે છે અને એટલે આપણે એમાં ગળાડૂબ રહીએ છીએ. જેમ કે શરીર અને ઇન્દ્રિયો વડે આપણે રંગ, રાગ અને ભોગ લીપ્સાની અંદર રાચવા લાગીએ છીએ. મન વડે આપણી તૃષ્ણાઓ, લીપ્સાઓ, કામનાઓ, વાસનાઓ, એષણાઓ, અભિલાષાઓ એના મનોરંજ્યમાં આપણે માલતા રહીએ છીએ. અને બુદ્ધિ વડે દુનિયાવી દૃષ્ટિએ આપણે વધુને વધુ સુખી અને સમૃદ્ધ થઈ શકીએ એટલા માટે થઈને આપણે વ્યૂહરચનાઓ ઘડતા રહીએ છીએ. આ રીતે આપણે આપણા લૌકિક અને જે દુનિયાવી કે પાર્થિવ એવા મોજ શોખ અને ભોગ વિલાસ છે એ માણી અને ભોગવી શકતા હોવાથી આ સાંસારિક જીવન આપણને પ્રબળ આકર્ષણરૂપ લાગે છે અને આપણે સંસારમાં રચ્યા પચ્યા રહીને મોજ શોખ અને ભોગ વિલાસને જ આનંદપ્રદ અને સુખપ્રદ સમજીને જીવી રહ્યા છીએ. પરંતુ આપણે સમજવું છે, જાણવું છે કે આ સાચો આનંદ, આ સાચું સુખ નથી. કારણ કે કાયમી ટકવાના નથી. આ બધા જ ક્ષણભંગુર છે. ઇન્દ્રિયો દ્વારા મળતો જે આનંદ છે તે ક્ષણિક હોય છે, એ આપણા સૌનો અનુભવ છે. આ ઇન્દ્રિયો ભોગથી ધરાતી જ નથી અને આપણને આપણામાં વધારે ને વધારે ભોગ લીપ્સાઓ એ જગાડતી જાય છે અને એ ભોગ લીપ્સામાં ગ્રસ્ત થઈને આપણે આપણા તનમનના આરોગ્યને વણસાડતા રહીએ છીએ, નુકસાન પહોંચાડતા રહીએ છીએ. આ ભોગવિલાસ અને મોજ શોખ માણસને મોહમાં નાખે છે. મોહમાંથી આસક્તિ જન્મે છે, આસક્તિમાંથી ક્રોધ જન્મે છે, ક્રોધ બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને બુદ્ધિ ભ્રષ્ટ થવાથી આપણે મૂઢ થઈ જઈએ છીએ. આ મૂઢતા આપણામાં આપણને સંશયાત્મામાં દોરી જાય છે. આપણે સંશયાત્મા થઈને વિનાશ પામીએ છીએ. સમજવાનું એ છે કે આ સંસારની જાક જમાડ અને તડક ભડકની નીચે યંત્રણાઓ અને વિટંબણાઓ, તાપ, સંતાપ અને પરિતાપ, એના ક્લેશ, કંકાશ, દુઃખ, દર્દ, અહંતા, મમતા અને રાગ દ્વેષના વહેણો છે તે તો વહેતા જ રહે છે. કારણ શું છે? કારણ છે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, માયા અને માન. આ બધા જે આપણા શત્રુઓ છે તે બધા સક્રિય રહેતા હોય છે. એ શત્રુઓ ક્યારેય નિષ્ક્રિય હોતા નથી અને એટલા સક્રિય હોય છે કે જેને કારણે મોહ મટતો નથી, આસક્તિ છૂટતી નથી અને તૃષ્ણા ખૂટતી નથી. આ મોહ છોડવો છે, આ આસક્તિ છોડવી છે, આ તૃષ્ણા છે એમાંથી પણ આપણે મુક્ત થવું છે. પણ નથી એ મટતું, નથી એ છૂટતું, નથી એ ખૂટતું. આપણે જૈન ધર્મની 12 ભાવનાઓ વિશે જ્યારે વિચાર કરીએ છીએ ત્યારે એમાં પાયાનો ખ્યાલ, જુદા જુદા ધર્મોનું તુલનાત્મક અધ્યયન કરીએ છીએ ત્યારે આપણને ખ્યાલમાં આવે છે કે બધા દુઃખના મૂળમાં જે ત્રિવિધ તાપથી આપણે પીડાઈ રહ્યા છીએ, આધિ, વ્યાધિ, ઉપાધિ, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક, એવા જે દુઃખોથી પીડાઈ રહ્યા છીએ આપણે, તેના મૂળમાં જૈન ધર્મ દર્શન કહે છે કે મોહ છે, હિન્દુ ધર્મ દર્શન કહે છે કે આસક્તિ છે, બૌદ્ધ ધર્મ દર્શન કહે છે કે તૃષ્ણા છે. તો શબ્દ ફેર છે, સંજ્ઞાઓ જુદી છે, પણ વાત એકની એક છે અને આપણને ખ્યાલ આવે છે કે આપણે એમાંથી મુક્ત થઈ શકતા નથી. અને એ કારણે માણસ જર, જમીન અને જોરું
એને નિમિત્ત કરીને ઝઘડતો અને ઝઘડતો રહે છે, અસત્ય આચરતો રહે છે, કરચોરી, દાણચોરી અને કામચોરી કરતો રહે છે, પરિગ્રહ કરતો રહે છે, કામની નકામી અનેક વસ્તુઓનો પૂર્વગ્રહ રાખતો રહે છે, હિંસા અને અરાજકતા ફેલાવતો રહે છે. આ બધી જ વસ્તુઓના મૂળમાં પેલું મોહ, પેલી આસક્તિ અને પેલી તૃષ્ણા છે તે કામ કરી રહેલી છે. સમજવાનું એ છે કે આપણે જ્યારે આ વસ્તુની વાત કરીએ છીએ ત્યારે ખાસ તો આપણા આજના સંદર્ભમાં, આજના જીવનના સંદર્ભમાં, જે જીવન આપણે સાંપ્રત સમયમાં જીવી રહ્યા છીએ તેના સંદર્ભમાં, તો આપણા સમયની એના ઇતિહાસની એક વિરોધાભાસી વાત, એક પેરેડોક્સિકલ જેને કહીએ એવું ટ્રુથ, એવું સત્ય એ છે કે આપણે ભૌતિક જગત ઉપર તો વિજય મેળવી શક્યા છીએ. વિજ્ઞાનની મદદથી આપણે ધરતીના, આકાશના, અગ્નિના, વાયુના, જળના અનેક સાયન્સ આપણે વિકસાવ્યા અને આપણે એ બધા ઉપર તો ઘણો મોટો વિજય છે તે મેળવી શક્યા છીએ, પણ આંતરજગતમાં આપણે પ્રવેશી શક્યા નથી. આપણે રાજમાર્ગો પહોળા કર્યા છે, પણ આપણા દ્રષ્ટિબિંદુઓને, આપણા દ્રષ્ટિકોણ છે તેને આપણે સાંકડા કરતા જઈએ છીએ. આપણે ચંદ્રની ધરતી ઉપર પગ મૂકીને પાછા આવી શક્યા છીએ, પણ રસ્તો ઓળંગીને સામેની શેરીમાં રહેવા આવેલા આપણા પાડોશીઓને મળવામાં આપણે મુશ્કેલી અનુભવી રહ્યા છીએ. આપણે અણુ વિભાજન કરી શક્યા છીએ, પણ આપણા પૂર્વગ્રહોની વિનષ્ટિ આપણે નથી કરી શક્યા. હાલ જોવા જાઓ તો સમય વિશ્વ શાંતિનો છે, કેમ કે યુદ્ધો નથી, અને છતાં ઘરેલું યુદ્ધોમાં આપણે સૌ અટવાયેલા છીએ. આપણે ખર્ચો ઘણો વધારે કરીએ છીએ, પણ મેળવીએ છીએ ઘણું ઓછું. આપણે ખરીદીએ છીએ ઘણું બધું, પણ એના ઉપભોગનો આનંદ આપણો ઘટી રહ્યો છે. આપણે જીવન જીવવાની કળા શીખી રહ્યા છીએ, પણ જીવન પોતે શું છે તે આપણે જાણવા અને સમજવાનું હજી બાકી રહ્યું છે. આપણે જીવનમાં વર્ષો ઉમેરી રહ્યા છીએ, પણ વર્ષોમાં આપણે જીવન ઉમેરી શકવાનું હજી શીખી શક્યા નથી, આપણને આવડ્યું નથી. આપણી આવક ઊંચી છે, પણ આપણી નીતિમત્તા છે તે નીચે અને નીચે જતી રહી છે. આપણે ચીજ વસ્તુઓના ઉત્પાદનોમાં ક્વોન્ટિટીમાં ક્યાંના ક્યાં આગળ, ક્વોલિટીમાં ક્યાંના ક્યાં આગળ નીકળી ગયા છીએ, પણ એની ક્વોલિટીમાં આપણે હરદમ નીચા અને નીચા જતા જઈએ છીએ અને ટૂંકા પડતા જઈએ છીએ. આજે આપણે જોઈએ તો લાંબા માણસોનો જમાનો છે, પણ તત્વતઃ એ ટૂંકા ચારિત્રવાળા માણસો છે. એક બાજુ આપણે જોઈએ છીએ કે ફોન, ફેક્સ, વોટ્સએપ અને આ નેટને કારણે આપણા જમાનામાં ડિસ્ટન્સ સાવ ઘટી ગયું છે, પણ ડિસ્ટર્બન્સ ઘણું બધું વધી ગયું છે. આજે પતિ પત્ની બંનેની બેવડી આવકનો જમાનો છે, પણ પતિ પત્ની વચ્ચે છૂટાછેડાનું પ્રમાણ છે તે વધતું જાય છે. આપણે અનેક મકાનો ખરીદી શકીએ એટલા સમૃદ્ધ થઈ શક્યા છીએ, પણ બીજી બાજુ આપણા ઘરો છે તે ભાંગતા જાય છે. ટેકનોલોજીની સહાયથી આપણે નિરાંત અને ફુરસદવાળું જે જીવન છે તે આજે ખૂબ સારી રીતે નિર્મી શક્યા છીએ, પણ આપણે સસ્તા અને વાહિયાત મનોરંજનના સકંજામાં સપડાઈ ચૂક્યા છીએ. આપણે પીઝા, બર્ગર, પાસ્તા, નૂડલ્સ વગેરે જેવી અનેક વૈવિધ્યવાળી ખાદ્ય સામગ્રીઓ છે તે વિકસાવી છે, પણ પોષણમાં એ તદ્દન નગણ્ય છે. સુખ સગવડની લાલસામાં આપણે વધુને વધુ ખરીદી શકાય એવી લાલસામાં સરતા જઈએ છીએ, અને એ માટે થઈને વધુ રૂપિયા કમાવાની ભૂખમાં ધન સંપત્તિના દાસ બની બેઠા છીએ. આપણે લાન એટલે કે લોકલ નેટ એરિયા અને WWW એટલે વર્લ્ડ વેબસાઇટ જે આપણી છે, વર્લ્ડ વાઇડ એવી જે વેબ છે આપણી, એનાથી સમસ્ત વિશ્વ સાથે આપણે જોડાઈ શક્યા છીએ, પણ ઈશ્વરથી, ધર્મથી, પ્રકૃતિ અને કુદરતથી, સમાજથી, કુટુંબથી આપણે કપાતા જઈએ છીએ અને વેગળા થતા જઈએ છીએ. આપણી ઓળખ આપતું આધાર કાર્ડ આપણે મેળવી શક્યા છીએ, આપણે પ્રાપ્ત થઈ ચૂક્યું છે, પણ આપણી અસલ ઓળખરૂપ આપણી જે માણસાઈ છે તે આપણે ગુમાવી બેઠા છીએ. આપણે અનેકવિધ સેવાઓ, કાર્યપ્રવૃત્તિઓ, કાર્યક્રમો, રેલીઓ, સમારંભો, પ્રોગ્રામ્સ આ બધા કરવામાં ખૂબ વ્યસ્ત છીએ, પણ જે કંઈ કરીએ છીએ તેમાં આપણા અસ્તિત્વ અને કાર્યોની વિફળતાનો ઘેરો અનુભવ આપણને થઈ રહ્યો છે. બીજી બાજુ આપણે જોઈએ છીએ કે આપણી પર્સનાલિટી અને એબિલિટીનું માર્કેટિંગ કરવામાં આપણે ખૂબ પાવરધા થઈ ગયા છીએ,
પણ આપણો અસલી ચહેરો આપણે સાચવી શક્યા નથી. આપને યાદ હશે, મુંબઈના અત્યંત લોકલાડીલા કવિ સુરેશ દલાલે એટલા માટે એક અદ્ભુત કાવ્ય લખ્યું હતું, સાથે મળીને ગાવાનું ગદ્ય અને વાંચવાનું ગીત. હવે ગીત ગાવાનું હોય અને ગદ્ય વાંચવાનું હોય, પણ એમણે વ્યુત્ક્રમ કર્યો છે, જુઓ શીર્ષકમાં જ ઉલટસુલટ કરી છે. સાથે મળીને વાંચવાનું ગદ્ય એમ નહીં, સાથે મળીને ગાવાનું ગદ્ય અને વાંચવાનું ગીત. અને પછી એ શું કહે છે? એ કહે છે કે અમે નાયલોન વંશી, અમે પ્લાસ્ટિક વંશી, અમે રોક વંશી, અમે જોક વંશી, અમે ટોક વંશી, અમે વંશ વિનાના વંશી, અમે શ્યામ વિનાની બંશી. આપણે જે જમાનામાં જીવી રહ્યા છીએ એ જમાનાનું અદલ ચિત્ર એ દોરે છે. અમે લગ્નમાંથી ઉઠમણામાં અને ઉઠમણામાંથી લગ્નમાં, એક ખંડમાંથી બીજા ખંડમાં જવું હોય તેમ આસાનીથી જઈ શકીએ છીએ. અમે આનંદને ઓઢી શકીએ છીએ અને શોકને પહેરી શકીએ છીએ. અમે આજ નહીં કાલ છીએ, માછલી નહીં ઝાડ છીએ. તમે જુઓ કે આપણા સમયની, આપણા જીવનની જે ખરેખર પરિસ્થિતિ છે એનું ચિત્ર એ કેવી રીતે ઉપસાવી રહ્યા છે. અને એટલે આપણે કહેવું પડે છે કે આપણે આપણો અસલી ચહેરો પણ સાચવી નથી શક્યા. મોરાઓ પહેરીને આપણે ફરીએ છીએ. કોઈના રિસેપ્શનમાં જવાનું હોય તો એક મોરું પહેરી લઈએ છીએ, અને કોઈની પ્રાર્થના સભામાં જવાનું હોય તો એ મોરું ઉતારીને બીજું મોરું આપણે પહેરી લઈએ છીએ. આપણે મોહરાઓ પહેરીને જીવન જીવવાનું, અને એ પણ કૃત્રિમ, કઢંગું એવું જીવન જીવવાનું આપણને ફાવી ગયું છે, ને આપણે એનાથી ટેવાઈ ગયા છીએ. બીજી બાજુ આપણે પર્યાવરણ શુદ્ધિ એ કરવા માટેનો એક મોટો પુરુષાર્થ કરી રહ્યા છીએ, પણ સમાંતરે આપણા આત્માને આપણે સતત પ્રદૂષિત કરી રહ્યા છીએ. આજે આપણું કેવું જીવન જીવી રહ્યા છીએ અને એમાંથી આપણને શું મળે છે એનો આ થોડોક નાનકડો ટૂંકો ચિત્તાર છે. શું આપણને સાચું સુખ અને સાચો આનંદ આજે મળી રહ્યો છે ખરો? સવાલ આપણે બીજા કોઈને પૂછવાનો નથી, સવાલ આપણી જાતને જ પૂછવાનો છે. અને આપણી જાતને જ્યારે પૂછીએ છીએ, એના મોઢામોઢ થઈએ છીએ, 1 to 1 એની સાથે જ્યારે આ પ્રશ્ન કરીને આપણે ઊભા રહીએ છીએ, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણે જે જીવન જીવી રહ્યા છીએ તે ઘણું કૃત્રિમ જીવન છે, યાંત્રિક જીવન છે, દાંભિક જીવન છે, અને તદ્દન છીછરું જેને કહીએ પ્રકારનું જીવન છે, જેને અંગ્રેજીમાં એબ્સર્ડિટી કહે છે. એવું એક એબ્સર્ડ જીવન આપણે જીવી રહ્યા છીએ, કડંગુ, વિસંગત, એમાં ક્યાંય સંગતિ છે જ નહીં, એનો અભાવ સતત આપણને લાગ્યા કરે છે. તો આ જીવનને કારણે આપણને મળી શું રહ્યું છે? આપણને જે મળી રહ્યું છે તે છે હતાશા, નિરાશા, ઉદ્વેગ, અશાંતિ, તાણ અને ખેંચ. આપણા જમાનામાં આ બધા શારીરિક માનસિક રોગો, એટલે જેને સોમોસાઇટિક કહીએ આપણે, તે શરીર અને મન બંનેને લાગુ પડેલા એવા જે રોગો છે તેવા સોમોસાઇકિક અથવા તો ફિઝિકલ અને મેન્ટલ, એ બંને પ્રકારના રોગો છે તેનાથી આપણે ઘેરાઈ ગયા છીએ. ત્યારે આપણે સમજવું પડશે કે આપણે ઇન્દ્રિયોના જે ભોગવિલાસ આપણને મળે છે ને, તે આનંદ નથી. તે શું છે? તે માત્ર મજા છે. આનંદને માટેનો શબ્દ નથી એને માટે અંગ્રેજીમાં, એને માટે મજા ગુજરાતીમાં છે, એમ અંગ્રેજીમાં એને માટે જોય છે. એ કેવળ જોય છે. બીજી બાજુ સંબંધો, મૈત્રી, માન સન્માન, પ્રતિષ્ઠા, આબરૂ, સંબંધો, આ બધું જે મળે છે તેનાથી આપણને જે પ્રાપ્ત થાય છે તે મુદિતા છે. એને માટે અંગ્રેજીમાં શબ્દ છે હેપીનેસ. એનાથી આપણને હેપીનેસ જરૂર મળે છે, પણ આનંદ નથી મળતો. ખાનપાનથી અને સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, નૃત્ય, નાટ્ય અને સાહિત્ય જેવી લલિત કળાઓથી જે આપણને મળે છે તે રસ મળે છે. આપણે કહીએ છીએ કે આ કાવ્યમાં મને બહુ રસ પડ્યો, આ નાટક જોતાં મને બહુ મજા આવી. ત્યાં રસ મજાનો જ પર્યાય છે, અને એનું અંગ્રેજી છે પ્લેઝર. આપણને ત્યાં પ્લેઝર મળ્યો. ડાન્સ, ડ્રામા, ઓપેરા, સિનેમા, ટુરિંગ અને સ્પોર્ટ્સમાંથી જે કંઈ આપણને મળે છે તે મનોરંજન છે, એન્ટરટેનમેન્ટ છે, આનંદ નથી. જે કંઈ આપણને મળી રહ્યું છે તે મનોરંજન છે, અને મનોરંજન તે આનંદ નથી, મનોરંજન તે સુખ નથી. કહેવાનો મતલબ એ છે કે અત્યારે આપણને જીવનમાં જે મળી રહ્યું છે તે જોય મળી રહ્યો છે, હેપીનેસ મળી રહ્યો છે, પ્લેઝર મળી રહ્યું છે અને એન્ટરટેનમેન્ટ મળી રહ્યું છે. પણ જેની આપણને સાચી ઝંખના છે, આપણો જે સાચો સ્વભાવ છે, તે આનંદ, તે સુખ, જેનું માટે અંગ્રેજી શબ્દ છે બ્લીસ, પરમ સુખ, બ્લીસ,
એ ક્યાં આપણને પ્રાપ્ત છે? તો આ ક્યાં મળે? આપણો ખરો આનંદ અને આપણું ખરું સુખ છે તે આપણી અંદર, આપણા આત્મામાં રહેલા છે, જેની વાત બહુ સરસ રીતે યદુનાથજી મહારાજે આપણને સમજાવીને કહી. એ કેવી રીતે પ્રાપ્ત થઈ શકે? આપણો સવાલ આ હોય કે આપણને આ તો ખબર છે કે સુખ નામનો પ્રદેશ, આ 6 ભૌગોલિક જે કંઈ આપણા વિસ્તારો છે, દુનિયાના ઉપખંડો છે, એમાં ક્યાંય સુખ નામનો પ્રદેશ નથી. એ બહારના જગતમાં છે જ નહીં, આપણી અંદર વસે છે. પણ એ સુખ નામના પ્રદેશની અંદર આપણે પહોંચવું કેવી રીતે? એ પહોંચાય છે સ્વરૂપ સાથેના અનુસંધાનથી. આપણું જે અસલી સ્વરૂપ છે, આપણું જે સ્વરૂપ છે, એની સાથે ફરીથી અનુસંધાન સધાય. શા માટે એમ કરવું જરૂરી છે? જેનાથી વિખૂટા પડ્યા છીએ, જેનાથી કપાઈને આપણે આવ્યા છીએ, શિવમાંથી જીવ થયા છીએ, તો એની સાથે મળવા માટેની આપણી લાલસા ઘણી તીવ્ર છે, ઘણી ઉત્કટ છે. અને એની સાથે ફરીથી યોગ રચાય, એની સાથે ફરીથી અનુસંધાન રચાય, એ માટે આપણે તલપાપડ હોઈએ છીએ, હોવું જોઈએ. અને એટલા માટે થઈને ભલે હિનોપમાં લાગે પણ આપણે પેલી ઉપમા વાપરીને કહેવું પડે કે રસોડામાં જો ગરોળી ફરતી હોય તો રખેને એની લાળ પડી જતાં આપણો ખોરાક ઝેરી થઈ જશે એમ સમજીને આપણે ગરોળીને કાઢવાના પ્રયત્નમાં એની ઉપર જરાક ઝાપટ મારીને હુમલો કરી બેસીએ અને એની જો પૂંછડી કપાઈ જાય તો એ કપાયેલી પૂંછડી જે રીતે શરીરથી વિખૂટી પડવાને કારણે વલવલે છે, ટળવળે છે, એવી રીતે જ્યારે આપણો આત્મા, આપણો જીવ છે, તે જેનાથી વિખૂટા પડ્યા છીએ પરમાત્માને માટે વલવલે, તલખે, ઝંખનાની એની ધખના. સુંદર મેં ગાયું હતું ને, તને મેં ઝંખી છે યુગોથી દીખેલા પ્રખર સહરાની તરસથી. કેટલી આપણી ઝંખના હોય છે આને માટેની? ઈશ્વરની કૃપા, એનો અનુગ્રહ આપણા ઉપર ઉતરે અને આપણી અનુસંધિતતા, એની સાથે અનુસંધાન સાધવાની આપણી જે તીવ્ર ઈચ્છા છે તે સંતોષાય. તો એ કહે છે કે મારી ઝંખના કેટલી ઉગ્ર છે, સામાન્ય રણની નહીં, સહરાના રણની. અને સહરાનું રણ પણ યુગોથી દીખેલું હોય એવી પ્રખર તરસથી મેં તારી ઝંખના, મેં તારી ધખના છે તે કરી છે. આવી જ્યારે આપણી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે આ સંસારના ગુરુત્વાકર્ષણના બળમાંથી મુક્ત થઈને ચિદાકાશના ઉર્ધ્વાકર્ષણના જગતમાં આપણે પ્રવેશીએ છીએ. આ ક્ષણ આપણે આપણા જીવનની અંદર લાવવી પડે. અને એ જ્યારે આવે ત્યારે આપણે આ ગુરુત્વાકર્ષણ જે સંસારનું, એના આકર્ષણોમાંથી આપણે છૂટી નથી શકતા, એના મોહમાંથી, એની આસક્તિમાંથી, એની તૃષ્ણામાંથી, એમાંથી નીકળીને આપણે અંદર રહેલું જે ચિદાકાશ, જેને નરસિંહે ગાયું હતું કે નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તેજ હું શબ્દ બોલે. એ ચિદાકાશની વાત છે. અને એ ચિદાકાશમાં આપણે જ્યારે પ્રવેશીએ ત્યારે ખરેખર આપણે ઉર્ધ્વાકર્ષણના પ્રદેશમાં આપણે પહોંચીએ છીએ. તો સમજવાનું આ છે આપણે કે સંસારના જે સુખો છે તે તો છદ્મ છે, બનાવટી છે, સાચા નથી, અસલી નથી, નકલી છે. એના આનંદમાં ડૂબવું તે તો અવરોહણ છે. અવરોહણ એટલે નીચે ઉતરવું, આરોહણ નથી, ઉપર જવાની વાત નથી. સંસારના સુખોપભોગમાં આપણે જે રાચીએ છીએ તે તો આપણી અધોગતિ છે. આપણા સ્વરૂપના ચૈતન્યમાં જોડાવવું તે ઉર્ધ્વારોહણ છે. આપણા સ્વરૂપની સાથે, એ ચૈતન્યની સાથે આપણે જોડાવવું તે સાચા અર્થમાં ઉર્ધ્વારોહણ છે. સંસારમાં નિર્ધન હોય કે ધનવાન હોય, બધા જ દુઃખી છે. જે સુખી દેખાય છે તે પણ સાચા અર્થમાં સુખી નથી. એનું કારણ એ છે કે બીજાની જાહો જલાલી જોઈને ફરી પાછા એથી વધારે સમૃદ્ધ થવાની લાલસામાં પડે છે. અને એમ કરવા જતાં પરિગ્રહના પાપો છે તેની અંદર દોરવાતા જાય છે. એ સંપત્તિ લૂંટાઈ ન જાય, ચોરાઈ ન જાય, એને કેવી રીતે વેચવી, મરતા પહેલાં બધાને વેચી દેવી કે મર્યા પછી વિલ કરીને આપતા જવું, એવી અનેક પ્રકારની એ યંત્રણાઓમાં, માનસિક યંત્રણાઓમાં અને વિટંબણાઓમાં એ દુઃખી અને દુઃખી હોય છે. તો સમજવાનું આ છે કે સંસારમાં જે ત્રિવિધ તાપ છે, એ તાપનું હરણ થાય, એ તાપનો નાશ થાય, અને બીજી બાજુ સુખની આપણને પ્રાપ્તિ થાય. એ બંને અત્યાર સુધીનો આપણો અનુભવ છે સંસારીઓનો કે મૃગજળ અથવા છળ સ્વપ્ન છે તે સાબિત થયા છે. એ નાઇટમેરિશ છે, એ છળ સ્વપ્ન જેવું છે, નાઇટમેર જેવું છે. અને એટલે આપણે શું કરતા રહ્યા છીએ? આપણે સ્વાર્થી બની અને ચોરી અને સંગ્રહખોરી કરીને સુખ સંપત્તિવાન બનવાની ચેષ્ટા કરી રહ્યા છીએ. અને એવી જ્યારે ચેષ્ટા કરીએ છીએ ત્યારે અનેક લોકોને
જે મળવા પાત્ર છે તેનાથી આપણે વંચિત રાખી દઈએ છીએ. એમને વંચિત રાખીને એવી દુઃખ દર્દ ભરેલી દશામાં આપણે ધકેલી દઈએ છીએ, તે યોગ્ય નથી. અને એટલા માટે થઈને જે 12 ભાવનાઓ, જેના વિશે આપણે આ મહિને વિશેષાંક કર્યો છે આપણા પર્યુષણ પર્વ નિમિત્તે, આપ જોજો પ્રબુદ્ધ ભાવનામાં, આ પ્રબુદ્ધ જીવનમાં 12 ભાવનાઓ કેટલા સુંદર લેખો છે એમાં. તો એ એક જ વાત સમજાવે છે કે આપણે માણસાઈના સદ્ગુણો છે તે વિકસાવીને, મૈત્રી ભાવનું જે પવિત્ર ઝરણું છે તે વ્યાપક રૂપે પ્રગટાવીને આપણાથી બને તેટલું બીજાના દુઃખ દર્દ છે તેને નષ્ટ કરવા માટે થઈને કોશિશ કરવી જોઈએ. તો જ સાચા અર્થમાં સંસાર ભાવનાનું પાલન થયું ગણાય. જો કેટલો ઝીણો અને સૂક્ષ્મ વિચાર છે જૈન ધર્મ દર્શનમાં, સંસાર ભાવનાનો આટલો બધો ઝીણો અને આટલો બધો સૂક્ષ્મ વિચાર છે કે સાચી સંસાર ભાવના ત્યારે સફળ થયેલી ગણાય કે જ્યારે અન્ય જે વંચિતો છે, હેવ અને હેવ નોટની દુનિયામાં આપણે જીવી રહ્યા છીએ, તો આપણી પાસે મબલક સંપત્તિ હોય અને ખાઈ એવડી મોટી છે કે મુઠ્ઠીભર લોકો એની પાસે અઢળક દોલત, અને લાખો કરોડો માણસો એવા કે જેને 2 ટંકનું ખાવાનું પણ ન હોય કે પહેરવા ઓઢવાનું ન હોય, એવા વંચિતો કે અભાવગ્રસ્તો, તો એમના તરફ કરુણાથી પ્રેરાઈને આપણે સાચી રીતે જ્યારે એના ઉદ્ધારનો પ્રયત્ન કરીએ કે એના દુઃખ દર્દમાં ભાગીદાર થઈએ, ત્યારે સાચી સંસાર ભાવના છે તેનું પાલન થયું ગણાય. ત્યારે હવે સમજવાનું આ છે કે આજે નહીં, 5-25 વર્ષોથી નહીં, માણસ જ્યારથી જન્મ્યો ત્યારથી અનેક જન્મોથી આ સંસારમાં સુખ અને આનંદ છે તે શોધી રહ્યો છે. આ સંસારમાં સુખ અને આનંદ નથી એ સમજવા છતાં પણ એમાંથી સુખ અને આનંદ શોધવા માટે મથી રહ્યો છે અને મિથ્યા પ્રયત્ન કરી રહ્યો છે. પરંતુ જે ક્ષણે એને ખ્યાલમાં આવે છે કે આ સંસારમાં પોતે એકઠા કરેલા જ્ઞાન છે, વૈભવ છે, પ્રતિષ્ઠા છે વગેરે કશું પોતાની સાથે નથી આવવાનું, જે કંઈ મેળવ્યું છે બહુ મથામણ કરીને, બહુ મહેનત કરીને, બહુ પરિશ્રમ કરીને, આમાંનું કશુંય સાથે નથી આવવાનું, ત્યારે પહેલી વાર ડાપણની દાળ ઉગે છે ને એને સમજાય છે કે આ સંસાર અસાર અને મિથ્યા છે. આવી સમજ ખીલતાની સાથે તે અન્ય વિકલ્પ શોધવા માટે મથે છે. તો હવે આનું ઓપ્શન શું? જો આ સંસાર દુઃખદાયી જ છે, જો આ સંસાર છે એમાં સાચો સુખ અને સાચો આનંદ નથી, તો આનું ઓપ્શન શું? આનો વિકલ્પ શું? એ વિકલ્પ છે આધ્યાત્મિક જીવનનો સ્વીકાર. ત્યારે સીધો પ્રશ્ન થાય કે આધ્યાત્મિક જીવન એટલે શું? કોને આધ્યાત્મિક જીવન કહેવાય? આપણે સંસાર છોડીને નીકળી જઈએ, ભગવા વસ્ત્રો ધારણ કરી લઈએ, દાઢીને જટા વધારીએ, ભભૂત ચોપડીએ, આપણે ગળામાં લાંબી રુદ્રાક્ષની માળા ધારણ કરીએ કે બેરખા ધારણ કરીએ કે હાથમાં છે તે કરતાલ ધારણ કરી લઈએ, આપણા સંસારને ને આપણા સ્વજનોને પડતા મૂકી દઈએ અને સાધનામાં રત છે એવા ખ્યાલમાં એક યા બીજો કોઈ માર્ગ પસંદ કરીને ધૂણી દખાવીને બેસી જઈએ, એટલે આપણે ખરેખર જેને કહીએ પ્રકારે સાચા અર્થમાં પ્રગતિ કરી રહ્યા છીએ, એ આધ્યાત્મિકતા છે એમ સમજવાનું? ના, એ સાચી આધ્યાત્મિકતા નથી. તો આધ્યાત્મિકતા શેમાં છે? આત્મવિકાસના શ્રેયો માર્ગે જ્યારે આપણે આગળ ધપીએ. જુઓ, બહુ અગત્યના શબ્દો છે. આત્મવિકાસના શ્રેયો માર્ગે જ્યારે આપણે આગળ ધપીએ ત્યારે આધ્યાત્મિક જીવનની અંદર આપણો પ્રવેશ થાય છે. એટલે લોકો જે સમજે છે કે આધ્યાત્મિક જીવનમાં પ્રવેશવું તો મોટી વાત છે, સ્પિરિચ્યુઆલિટી તો એટલી મોટી વાત છે કે આપણું ગજું નહીં, આપણે તો સામાન્ય માણસ છીએ અને આપણે કેવી રીતે આધ્યાત્મિક જગતમાં પ્રવેશી શકીએ? તો આધ્યાત્મિક જીવન એટલે આવી ગંભીરતા, આધ્યાત્મિક જીવન એટલે આ સંસારમાં રહીને પણ આપણે આધ્યાત્મિક જીવન છે તે જીવી શકીએ છીએ. તો કેવી રીતે જીવાય? પ્રશ્ન જો આવો ઊભો થાય તો એટલી સરસ રીતે જૈન દર્શને આખી આપણને માર્ગદર્શિકા આપી છે કે જે જોતાની સાથે હું પોતે તો ખૂબ આફરીન પોકારી ગયો અને આપ સૌની સમક્ષ પણ એ વાત અત્યંત સંક્ષેપમાં મૂકું છું. વાત તો ઘણી મોટી છે અને લાંબી છે, પણ એ વાત સંક્ષેપમાં મૂકવાનો પ્રયત્ન કરું છું. કેટલી સરસ રીતે એમણે વાત મૂકી છે. જૈન દર્શન સમજાવે છે કે મોહ દશા અને અહંકાર દશા એ માણસના ગંભીર રોગો છે. જો આપણા સાચા રોગનું નિદાન જૈન ધર્મ દર્શન અને તત્વ દર્શન કરી આપે છે. સાચા રોગો કયા છે? એક મોહ દશા અને બીજી અહંકારની દશા. શા માટે એને રોગ કયા? શું કારણ છે? તો કહે છે કર્મ બંધન અને જન્મ જન્માંતરના ફેરા એને જ આભારી છે. જે કર્મોનું બંધન આપણને લાગે છે
અને 184 યોનિમાં આપણે ભટકવું પડે છે, જન્મ પુનર્જન્મ જન્મ પુનર્જન્મ. એ આખા ફેરામાંથી આપણે મુક્ત નથી થઈ શકતા. અનેક વાર શંકરાચાર્યએ જેમ પેલું મોહ મુદ્ગલ રચ્યું, ભજગોવિંદમ જેનું બીજું નામ છે, રચીને આપણને સમજાયું કે કેટલી વાર આપણે જન્મ્યા, કેટલી માતાઓને સ્તનપાન કર્યું, કેટલી વાર આપણે ગર્ભવાસ વેઠ્યો, કેટલી વાર આપણે જીવનની અંદર આ તે કર્યું. ફરી પાછી એ જ પ્રક્રિયામાં આપણે સંડોવાવું છે, ફરી પાછી એ જ પ્રક્રિયામાંથી આપણે પસાર થવું છે. શું આપણે જાગવું નથી? આ મોહ છે એને મુદ્ગલ એટલે હથોડો મારીને કેવી રીતે આપણે ભાંગવો એ વાત સમજાવવાનો એણે પ્રયત્ન કર્યો. ને ચરપટ પંજરિકા ઉર્ફે આ મોહ મુગ્દલ અથવા ભજગોવિંદમમાં એમણે 9મા શ્લોકમાં એના પગથિયા જેમ બતાવ્યા હતા એમ જૈન દર્શન પણ એના પગથિયા બતાવે છે કે આ મોહ દશા અને અહંકાર દશામાંથી જો મુક્ત થવું હોય તો એક સાધના કરવી પડે. એ સાધનાનું નામ છે અધ્યાત્મ સાધના. આ અધ્યાત્મ સાધના શબ્દ બોલીએ છીએ ને આપણે બહુ ગંભીર થઈ જઈએ છીએ અને બહુ જ ઊંડા વિચારમાં પડી જઈએ છીએ કે એ તો જે લોકો મોક્ષાર્થી છે એમનું કામ, આપણા સામાન્ય સંસારીનું ક્યાંથી કામ આપણે કેવી રીતે કરી શકીએ? તો પાયાની ભૂલ આપણી અહીંથી થઈ રહી છે. વ્યક્તિ માત્ર, જૈન દર્શન બહુ સ્પષ્ટ છે અને સંપૂર્ણ રીતે હિન્દુ ધર્મ દર્શનની જેમ એ સમજાવે છે અને કહે છે, વ્યક્તિ માત્ર, ચાહે ગમે તે ઉંમરની હોય, ગમે તે જાતિની હોય, ગમે ત્યાં વસ્તી હોય, ગમે તે ભાષાની હોય, એનો આ અધિકાર છે. સંસારમાં રહીને પણ વ્યવસાય કરતાં ગૃહસ્થાશ્રમ અને સંસાર ધર્મના બધા જ જે કંઈ કાર્યો છે તે નિભાવતા પણ આપણે આ કરી શકીએ એમ છીએ, કારણ કે આપણે બુભુક્ષુ છીએ એમાંથી મુમુક્ષુ થવું છે. આપણે મૃણમય છીએ એમાંથી ચિન્મયની દશામાં જવું છે. માટીના અને રાખના રમકડા તો છીએ જ, એ માટીના અને રાખના રમકડા આપણે રહેવું નથી. એમાંથી આપણા મૂળ ચૈતન્યની સાથે આપણે અનુસંધાન સાધીને ચૈતન્યમય થવું છે. તો એ સૌ કોઈ કરી શકે એવું છે અને એને માટે થઈને સાધના છે. તો જીવનમાં 2 સાધનાઓ મનુષ્ય કરવી પડે છે. એક સાધના છે તે વિદ્યાની સાધના છે, જેમાં આપણને વિદ્યાગુરુની જરૂર પડે છે, અને બીજી સાધના છે તે અધ્યાત્મ સાધના છે, જેમાં આપણને અધ્યાત્મ ગુરુની જરૂર પડે છે. પહેલાં વિદ્યાગુરુ દ્વારા જે સાધના થાય છે એનાથી આપણને વ્યવહાર જ્ઞાન મળે છે, સંસાર જ્ઞાન મળે છે, સંસ્કારો મળે છે, જીવન જીવવાની કળા આપણને શીખડાવે છે. પણ અધ્યાત્મ ગુરુ છે તે આપણને જીવન મુક્ત થવાની કળા શીખડાવે છે અને અધ્યાત્મના માર્ગે આપણે કેવી રીતે આગળ વધવું, એમાં આવતા પ્રત્યવાયો છે એને કેવી રીતે નિવારવા, એ આવતી અડચણો અને જે કંઈ આપણને વિઘ્નો આવે છે તેને વળોટીને આપણે કેવી રીતે આપણે ગંતવ્ય સુધી, આપણા પોતાના ગોલ સુધી પહોંચી શકીએ એને માટે થઈને સ્પષ્ટ રૂપમાં માર્ગદર્શન આપે છે. અને એટલે જ આપણે જોયું હશે કે હિન્દુ ધર્મ દર્શન હોય, જૈન ધર્મ દર્શન હોય, બૌદ્ધ ધર્મ દર્શન હોય કે શીખ ધર્મ દર્શન હોય, આ દેશમાં 4 ધર્મો વિકસ્યા છે. એ 4 ધર્મ દર્શન અને તત્વદર્શને આ વાત આપણને સમજાવી છે કે ગુરુનું મહત્ત્વ ઘણું મોટું છે. ગુરુ શબ્દ જ એમાંથી બનાવ્યો છે. ગુ એટલે અંધકાર અને રૂ એટલે એને દૂર કરનાર. આપણો અંધકાર દૂર કરીને આપણને પ્રકાશના પંથે લઈ જનાર, આપણને આ પ્રકારની અનંત જ્યોતિ, આપણો જે આંતરદીપ છે તેની મોઢામોઢ કરાવી શકનાર જો કોઈ હોય તો તે ગુરુ હોય છે. અને એટલા માટે અધ્યાત્મ ગુરુની આપણને જીવનમાં જરૂર પડતી હોય છે. આત્મદીપો ભવ એવી જે વાત આવી, અથવા મીરાએ ગાયું, રણછોડદાસ આપણા મધ્યકાલીન કવિઓએ ગાયું કે દિલ તો ખોલીને દીવો તમે કરો. પણ આપણને તો એ જ ખબર નથી કે દિલ ક્યાં આવ્યું, એ કેવી રીતે ખોલાય, દીવો કેવી રીતે કરાય, એની વાટ કઈ હોય, એની દિવેટ કેવી હોય, એમાં કેવી રીતે ઊંજણ કે તેલ પૂરવું અને કઈ સળીથી એને સળગાવી શકાય, તો એ બધાનું માર્ગદર્શન આપનાર ગુરુ હોય છે. તો એવા અધ્યાત્મ ગુરુની આપણી જરૂરિયાત હોય છે અને એ આપણને લઈ જાય છે તે મોક્ષના માર્ગે લઈ જાય છે. અને આ મોક્ષનો માર્ગ એટલે આ શબ્દથી કે સંજ્ઞાથી ગભરાવાની જરૂર નથી. આ મોક્ષનો માર્ગ એટલે મોહ દશામાંથી મુક્ત કરાવવાનો, અહંકાર દશામાંથી મુક્ત કરાવવાનો માર્ગ, અથવા બીજી રીતે આપણે કહીએ તો જે બંધનો આપણને વળગેલા છે એ બંધનમાંથી મુક્ત કરવાનો માર્ગ. જેનાથી હાર્યા છીએ, થાક્યા છીએ, કંટાળ્યા છીએ, ઓબાયા છીએ, ઓચાયા છીએ, વાજ આવી ગયા છીએ, એમાંથી મુક્ત થવાનો માર્ગ, એનું નામ જ અધ્યાત્મ માર્ગ છે. તો આ સાધના કરવી એટલે ઉર્ધ્વારોહણ કરવું. આ ઉર્ધ્વારોહણ એ પણ પ્રકૃતિનો સનાતન નિયમ છે. આપ જોશો કે આજનું જે નાનું બાળક છે, આપણા ઘરમાં પૌત્ર કે પૌત્રી હોય, 3જી 4થી પેઢી જો જોવાને આપણે સદભાગી થયા હોય તો એ નાનું બાળક આજે એટલું બુદ્ધિશાળી છે
અત્યાર સુધી જે જ્ઞાન માનવ જાતે સંપાદિત કર્યું છે એ બધું જ બેલેન્સ રૂપે લઈને આવે છે. એનો અર્થ જ એ છે કે હ્યુમન કોન્શિયસનેસનો આખો વિકાસ છે તે ચક્રાકારે ઉપર ચડી રહ્યો છે. આપણે બાળક હતા ત્યારે ખબર નહોતી કે કર્ફ્યુ એટલે શું, આ એપરથાઇડ એટલે શું આપણને ખબર નહોતી, આ રંગ દ્વેષ, આ વર્ણભેદ, આ વિશ્વયુદ્ધ, આ કમ્પ્યુટર, આ બધું કાંઈ આપણે જાણતા નહોતા. અને આજનું નાનું બાળક છે તે લેપટોપ ચલાવતાય જાણે છે, ફોન ચલાવતાય જાણે છે, ઇન્ટરનેટ વાપરતાય જાણે છે, વિડીયો ગેમ પણ રમી શકે છે. તો એ શું બતાવે છે કે હ્યુમન કોન્શિયસનેસની ગતિ છે તે ઉર્ધ્વતાની દિશામાં આગળ વધી રહી છે, ચૈતન્યની દિશામાં આગળ વધી રહી છે. અને એમ આપણે પણ આ ઉર્ધ્વારોહણ કરવાની જરૂર છે, સભાન રીતે ઉર્ધ્વારોહણ કરવાની જરૂર છે. હવે કેવી રીતે થાય તેની એક આખી માર્ગદર્શિકા આપણને આપી છે. બહુ સરળતાથી હું મૂકું છું. વાત ઘણી ગંભીર છે અને તાત્વિક છે, પણ અત્યંત સરળતાથી સમજાય અને આપણા સમયમાં, મર્યાદિત સમયમાં પૂરી થાય એ રીતે વાત મૂકું છું. જૈન ધર્મ દર્શન આપણને સમજાવે છે કે જીવ અને કર્મનો સંબંધ છે તે આજકાલનો નથી, અનાદિકાળનો છે. જીવનો અને કર્મનો સંબંધ આજકાલનો નથી, અનાદિકાળનો છે. આ જીવનું, આ કર્મનું જીવ તરફ આવવાનું જે કારણ છે, શું કામ કર્મો જીવ તરફ આવે છે તો એનું કારણ બતાવે છે. આ કર્મોનું જીવ તરફ આવવાનું કારણ છે માણસની મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓ. માણસ મનથી, વચનથી અને કાર્યથી જે કંઈ કરે છે એને કારણે આ કર્મો આપણા તરફ આવે છે. અને આ કર્મનો જ્યારે આત્મા સાથે સંબંધ થાય છે ત્યારે બંધનની શરૂઆત થાય છે. આ કર્મનો આત્માની સાથે સંબંધ થતાં જ આપણે બંધનગ્રસ્ત થવા લાગીએ છીએ. આ બંધ થવાના કારણો મુખ્યત્વે 5 છે. જો કેટલી સરળ રીતે, કેટલી સ્પષ્ટ રીતે આંગળી મૂકીને આપણને બતાવે છે. શું કામ બંધન થાય છે કર્મોથી? તો કહે છે એના 5 કારણો છે. પહેલું, મિથ્યા દર્શન. બીજું, અવિરતિ. ત્રીજું, પ્રમાદ. ચોથું, કષાયો. અને 5મું તે આપણને સમજાવીને કહે છે કે 5મું કારણ છે યોગ. આવા 5 કારણોને લઈને આ કર્મો છે તે જીવ સાથે સંકળાઈને બંધનગ્રસ્ત અવસ્થા ઊભી કરે છે. પણ આ 5માંય જો કોઈ સૌથી વધારે અસરકારક અને મુખ્ય કારણ હોય તો તે કષાયો છે. આ કષાય એટલે પેલા ખાટકીની વાત નથી. કષાય સંજ્ઞા જૈન ધર્મે પારિભાષિક સંજ્ઞા રૂપે વાપરેલી છે. અને કષાય એટલે આપણી લાગણીના દુષ્ટ અંશો, આપણી ખોટી ચિત્તવૃત્તિઓ. તો એ કઈ છે? તો એના નામ પાડીને કહે છે ક્રોધ, માન, માયા અને લોભ. આ ક્રોધ, માન, માયા અને લોભ એવા જે 4 કષાયો છે તે આપણા આત્માની શક્તિઓને ઢાંકી દે છે, એને આવરી લે છે, એને છાવરી લે છે. તો એનો અર્થ એ થયો કે આ કષાયોમાંથી મુક્ત થવું અત્યંત જરૂરી છે. કેવી રીતે મુક્ત થવાય? વાત તો સમજાણી કે આ કષાયો આપણને આ દિશામાં ધકેલી રહ્યા છે અને આપણને પરેશાન કરી રહ્યા છે. જો આપણે આ બંધનગ્રસ્ત અવસ્થામાંથી મુક્ત થવું હશે તો આ કષાયોમાંથી મુક્ત થવું પડશે. તો એની રીત સમજાવે છે અને કહે છે, મહાવીર ભગવાને પોતે, મહાવીર સ્વામીએ પોતે આ વાત આપણને સમજાવીને કહી હતી કે ક્રોધને ક્ષમાથી જીતો, માનને તમે જે જીતો તે મૃદુતાથી જીતો, માયાને રુજુતાથી જીતો અને લોભને સંતોષથી જીતો. આ 4 ગુણો જો આપણે ખીલવીશું આપણા જીવનમાં, ક્ષમાનો ગુણ ખીલવીશું, માર્દવનો ગુણ ખીલવીશું, રુજુતાનો ગુણ ખીલવીશું અને એની સાથે સાથે સંતોષનો ગુણ ખીલવીશું, તો આપણે આ 4 કષાયોમાંથી મુક્ત થઈ શકીશું. તેમ છતાં આમ ન કરી શકતા હો તો હજી એક રસ્તો બતાવે છે કે આ કષાયમાંથી મુક્ત થવું છે અને સાચા રસ્તે તમારે આગળ જવું છે. તો કષાયોમાંથી મુક્તિનો એક શ્રેષ્ઠ માર્ગ છે ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવો. હવે કેટલી બધી સરસ રીતે યદુનાથ મહારાજશ્રીએ આ સમજાવ્યું કે ઇન્દ્રિયો છે એ બહાર છે, રાજા અંદર છે. રાજાના હુકમનું એ પાલન નથી થઈ શકતું, બેયની વચ્ચેનું કનેક્શન તૂટી ગયું છે. આ કનેક્શન ફરીથી સાધવાનું છે. જો ઈશ્વરની કુદરતની યોજના કેવી છે કે બાહ્યકરણ અને અંતઃકરણ એમ 2 જાતના આપણને સાધનો આપ્યા. બાહ્યકરણ, કરણ શબ્દ સંસ્કૃતમાં શરીર માટે, સાધન માટે વપરાય છે. તો બાહ્ય સાધનોમાં શરીર અને ઇન્દ્રિયો છે. ઇન્દ્રિયો 10 છે. 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા એ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઇન્દ્રિય, અને હાથ, પગ, જીભ અને આપણા ગુહ્યાંગો તે આપણી કર્મેન્દ્રિયો. તો આ શરીર અને આ ઇન્દ્રિયો તે બાહ્ય સાધનો છે.
અને અંતઃકરણ એટલે અંદરના સાધનો, તે મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ છે. હવે આ મન, બુદ્ધિ, ચિત્ત અને અહમ શરીર અને ઇન્દ્રિયોની જેમ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. મેડિકલ સાયન્સે આખું પોસ્ટમોર્ટમ કરી, સબછેદન કરી અને શરીરને તપાઈશું, પણ એની અંદરથી આ મન નામનો, આત્મા નામનો, આ બુદ્ધિ નામનો, આ અહમ નામનો કોઈ બોડી પાર્ટ છે તે આપણા હાથમાં આવતો નથી. તો કેવી રીતે થાય? ઇન્દ્રિયો ઉપર વિજય મેળવવા માટે કુદરતે યોજના કરી કે ઇન્દ્રિયો ઉપર લગામ મનની મૂકી, પણ મન ભ્રષ્ટ થાય, મન બહેકે તો એની ઉપર લગામ રૂપે બુદ્ધિ મૂકી. મન પણ બહેકી જાય, બુદ્ધિ પણ બેર મારી જાય, આવું બધું બને ત્યારે એની ઉપર લગામ રૂપે ચિત્ત મૂક્યું. અને ચિત્તની અંદર જે વૃત્તિઓના લોઢ ઉછળે છે, અને ચિત્ત પણ અનેક પ્રકારના હુકમો કરી અને મન અને બુદ્ધિ પાસે ખોટા કામો કરાવે છે, તો એની ઉપર પાછું અંકુશ રૂપે એમણે અહમને મૂક્યો. આ અહમ એટલે ઈગો નથી, અહંકાર નથી, ઘમંડ નથી. અહમ એટલે સેલ્ફ સેમનેસ, આપણી પોતાની નિજતા, આપણું આપોપું, એને માટેની એ સંજ્ઞા છે અહમ. આપણું પોતાનું જે આપોપું છે, આપણું પોતાનું જે નિજત્વ છે, તે એની ઉપર કંટ્રોલ રૂપે મૂક્યું છે. તો ઇન્દ્રિય વિજય કેવી રીતે થાય? આ ઇન્દ્રિયોને અંકુશમાં લેવી છે તો કે છે ચિત્ત શુદ્ધિથી થાય. ચિત્તને શુદ્ધ કરો તો ઇન્દ્રિયો ઉપર કાબુ આવે. પણ ચિત્ત શુદ્ધિ કેવી રીતે કરવી? તો કહે છે ચિત્ત શુદ્ધિ છે તે રાગ દ્વેષના કાટને દૂર કરવાથી. આ રાગ દ્વેષ જેમ લોખંડ ઉપર કાટ લાગે છે એમ આપણને લાગેલો કાટ છે. જેમ પિતાંબરી ઘસવાથી આપણે એ કાટને દૂર કરી શકીએ છીએ, એમ આ કાટને આપણે દૂર કરવાનો છે. પણ એ દૂર કરવાની પિતાંબરી કઈ? આ રાગ દ્વેષ રૂપી કાટને દૂર કરવાની તો જૈન દર્શન બતાવે છે, એ દૂર કરી આપે છે સમતા. ક્ષમતાનો ગુણ એ દૂર કરી આપે છે. ક્ષમતા કેવી રીતે આવે? તો કહે છે મમતા મૂકી દેવાથી ક્ષમતા પ્રગટે. આ મમતા કેવી રીતે મૂકી દેવી? તો કહે છે મમતાને દૂર કરવા માટે અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ એવી જે 12 ભાવનાઓ છે તેનું ગહન ચિંતન કરવું. આવી 12 ભાવનાઓનું જ્યારે તમે સાચા અર્થમાં ચિંતન કરશો ત્યારે તમને ખૂબ સહાયરૂપ બનશે. આ ભાવનાઓનું બળ જેમ જેમ પ્રબળ થતું જશે તેમ તેમ મમતા ક્ષીણ થતી જશે અને સમતા પ્રબળ થતી જશે. આ ક્ષમતાની જ્યારે પરાકાષ્ઠા સધાશે, આ ક્ષમતા એની ક્લાઇમેક્સ ઉપર પહોંચશે, ત્યારે ચિત્તની એકાગ્રતા છે તે સિદ્ધ થશે. જો એક પછી એક પગથિયા બતાવે છે. આ ક્ષમતા પરાકાષ્ઠાએ પહોંચતા ચિત્ત છે તેની એકાગ્રતા સિદ્ધ થશે અને એને પરિણામે આત્મા જે છે તે ધ્યાન, ધારણા અને સમાધિની અવસ્થાએ પહોંચશે અને આપણામાં વિતરાગતા જન્મશે. ક્યારે વિતરાગતા જન્મે? જ્યારે આ અવસ્થા આવે ત્યારે. અને આ વિતરાગતા એની પૂર્ણ અવસ્થાએ જ્યારે પહોંચે ત્યારે આત્મામાં પરમાત્મ ભાવનું પૂર્ણ રૂપે પ્રાગટ્ય થાય છે. આત્મામાં જ પરમાત્મ ભાવનું પ્રાગટ્ય થાય છે. કેટલી મોટી અને કેટલી સુંદર વાત કરી. ઉપરથી કોઈ ઈશ્વર આપણને મળવા આવવાનો નથી. આપણે ધીરે ધીરે ઉર્ધ્વારોહણ કરતાં કરતાં આપણે ઉર્ધ્વીકરણ પામતા પામતા ત્યાં પહોંચવાનું છે. તો એની આ પૂર્ણતાએ આપણે જ્યારે પહોંચીશું ત્યારે આપણા આત્માની અંદર પરમાત્મ ભાવનું પૂર્ણ પ્રાગટ્ય થશે. તો એનો અર્થ એ છે કે મોક્ષની આ સાધના 2 ક્રિયા છે તે આપણને સમજાવે છે. 2 ક્રિયાનું નામ છે નવા કર્મો એને આવતા અટકાવવા અને પૂર્વે બંધાયેલા જે કર્મો છે તેને ક્ષીણ કરવા. આ 2 ક્રિયાઓ ઉપર આ આખી સાધના છે તે આધારિત છે. અને એટલા માટે એમણે 2 પારિભાષિક સંજ્ઞા વાપરી છે, સંવર અને નિર્જરા. આ બંનેની, આ જે 2 વસ્તુ આપણને બતાવી એ બંનેની સિદ્ધિ માટે શું કરવું જોઈએ? કોઈના મનમાં પ્રશ્ન ઉઠે કે આટલું તો સમજ્યા, પણ એની સિદ્ધિ માટે શું કરવું? તો એનો રસ્તો પણ જૈન દર્શન બતાવે છે અને કહે છે સદવિચારણા, સદાચરણ, સંયમ, તપ, ત્યાગ, સ્વાધ્યાય અને દોષરૂપ સંયોગથી દૂરતા કેળવવી. જો સ્પષ્ટ માર્ગદર્શન છે. જ્યારે સદવિચારણા કરીએ, સદાચરણ કરીએ, સમ કરીએ, સંયમ રાખીએ, તપ, ત્યાગ અને સ્વાધ્યાય કરીએ અને દોષરૂપ સંયોગોથી આપણી જાતને દૂર રાખીએ ત્યારે આ શક્ય બને છે. હવે સાવ સંક્ષેપમાં વાત કરવી હોય તો આવી રીતે એને કહી શકાય. આખી પ્રક્રિયાને સમજાવવી હોય તો આ રીતે સમજાવી શકાય. દુરાગ્રહનો ત્યાગ, અદ્વેષ ભાવ, તત્વાનુસંધાન, સંત સમાગમ, સત્પુરુષોની પ્રતિપત્તિ, તત્વશ્રવણ, કલ્યાણ ભાવના,
મિથ્યા દૃષ્ટિનો નિરાશ, સમ્યક દૃષ્ટિની પ્રાપ્તિ, કષાયોનો નાશ, ઇન્દ્રિયોનો સંયમ, મનની શુદ્ધિ, મમતાનો ત્યાગ, ક્ષમતાનો પ્રાદુર્ભાવ, ચિત્તની સ્થિરતા, આત્મ સ્વરૂપ રમણતા, ધ્યાનની પ્રક્રિયા, સમાધિનો આવિર્ભાવ, મોહ વગેરે આવરણોનો ક્ષય, કેવળ જ્ઞાન અને મોક્ષ પ્રાપ્તિ. આત્મ વિકાસના, આત્મ ઉન્નયનના આટલા પગથિયાઓ છે. આ પગથિયાઓ છે તે તમને ગેરંટીથી 100% કોઈ પણ પ્રકારનો આંધળો ભરોસો મૂકીને, જે એમણે ભરોસાની વાત કરી મહારાષ્ટ્રીએ, એવો ભરોસો જ્યારે તમે એની પર મૂકીને આગળ વધો છો ત્યારે તમારી આત્મોન્નતિ એ અસંભવ છે જ નહીં, અશક્ય છે નહીં. તો જૈન દર્શન સમજાવે છે આપણને કે આત્મા અનંત શક્તિવાળો છે. આ અનંત શક્તિઓ છે તેના ઉપરના જે આવરણો ચડ્યા છે, આવરણો દૂર થવાથી આ બધી શક્તિઓ પ્રગટે છે. અને જ્યારે શક્તિઓ પ્રગટે છે ત્યારે આપણે આત્માભિમુખ થઈએ છીએ. અને જેવા આત્માભિમુખ થઈએ છીએ, સ્વ સ્વરૂપ સાથે આપણું અનુસંધાન સધાય છે કે અનર્ગળ આનંદનો જરો ઉભરાવા લાગે છે. સાચો આનંદ ત્યારે પ્રગટે છે, અનર્ગળ આનંદનો જરો છે તે ઉભરાવા લાગે છે. અને ત્યારે સુંદરમે પેલું ગાયું હતું, આવો આનંદ જ્યારે ઉભરાય ને ત્યારે આપણી કેવી સ્થિતિ થાય? તો કહે છે, હારે અમે જ્ઞાતા ઓ રંગના ઓવારે, કે તેજના ફુવારે, કે રંગ રંગ વાદળિયા. આ રંગનો ઓવારો ને તેજનો ફુવારો એટલે કયો? આ રંગ રંગ વાદળિયા એટલે શું? પોતાની મસ્તી, પોતાની આવી ખુદદારી, પોતાની મોજ, એને વ્યક્ત કરવા માટે આ શબ્દો કવિએ વાપર્યા છે, રંગ રંગ વાદળિયા. એ અવસ્થાએ આપણે જ્યારે પહોંચીએ છીએ ત્યારે આવો જે આનંદનો જરો ઉભરાવા લાગે છે એનું જ નામ સચ્ચિદાનંદ છે, એનું જ નામ આત્માનંદ કે બ્રહ્માનંદ છે. સમજવાનું એ છે કે મૂળ આપણે પોતે જ આનંદ સ્વરૂપ છીએ. જેનું વિસ્મરણ થયું છે, જે વાતનું એ વિસ્મરણ આ વાતનું છે કે આપણે આનંદ સ્વરૂપ છીએ જ આપણે ભૂલી ગયા છીએ. આ રીતે જ્યારે સ્વરૂપ સાથે આપણું અનુસંધાન થાય ત્યારે જે અલૌકિક આનંદનો અનુભવ થાય છે. જ્યારે અનુભવ થયો ને તો અખો તો કેટલો બધો ચાબખા મારનારો હતો. તમને ખબર, 17મી સદીમાં થઈ ગયેલો ગુજરાતી તત્વજ્ઞાની કવિ અખો કેટલા ચાબખા કટાક્ષો કે રહે. ગુરુ કીધા મેં ગોકુળનાથ, ગરડા બળદને ગાલીનાથ, એક મૂરખને એવી ટેવ, નદી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન. આવું બધું ખૂબ આંધળો સસરોને સણગટ વહુ, કથા સાંભળવા ચાલ્યા સૌ, ઊંડો કૂવો ને ફાટી બોગ, સુખ્યું શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. આવું ગાનારો એ જ્યારે એમ કહે છે કે આ પરિસ્થિતિમાં ગુરુ થા તારો તું જ, બીજા કોઈને ગુરુ કરવાને બદલે મેં મારા આત્માને, મારા પોતાના સ્વને જ્યારે ગુરુપદે સ્થાપ્યો અને પછી જ્યારે હું નીકળ્યો ત્યારે શું થયું? ચમત્કાર થયો. અને કયો ચમત્કાર થયો? તો કહે છે કે છીંડું શોધતા લાધી પોળ, હવે અખાકર ઝાકમ જોડ. હું તો ખેતરમાં જેમ પ્રવેશવું હોય તો ખોડીબારા હોય ને છીંડા હોય, કોકના ઘરમાં ડોક્યું કરવું હોય તો છિદ્રોમાંથી જેમ ડોક્યા કરીએ છીએ, એમ હું શોધવા જતો હતો કે ક્યાંયથી સચ્ચિદાનંદનું દર્શન થાય. એવું છીંડું શોધતો હતો, પણ મને તો આખી પોળ મળી ગઈ. અને એ પોળમાં જેવો આગળ વધ્યો તો સામે સચ્ચિદાનંદનો સાગર લહેરાતો હતો. ત્યારે શું કર્યું મેં? તો તે માત્ર એમાંથી એક ખોબો અંજલિ ભરીને માત્ર પાન ન કર્યું, એની અંદર ધુબાકો માર્યો અને કહે છે, ધ્યેય ધાતા એક ધામમાં કરે બ્રહ્મ કલ્લોલ. એ વખતે કલ્લોલની પરિસ્થિતિ, એક એવી બ્રહ્માનંદની, સચ્ચિદાનંદની એ આખી ક્ષણ આવી કે હું તરી ગયો. અને પછી એટલે કહે છે, આ જ્ઞાની કવિ, એ ભક્ત કવિ નરસિંહની વાણી બોલવા માંડ્યો અને કહે છે કે આજ અગોચર ગોચર હોવું, એ આજ આનંદના ઓઘ ઉમટ્યા ઘણા. આનંદ આનંદ આનંદ, એના ઓઘના ઓઘ ઉમટવા માંડ્યા. અને કહે છે કે આલી સબ સખ્યન મેં કવન શ્યામ. નરસિંહની જેમ એને પણ રાસલીલાનું દર્શન થવા લાગ્યું. આમાં એક શ્યામ એક ગોપી, એક શ્યામ એક ગોપી, એ પાગલ થઈ ગયો. અને એટલી સુંદર રીતે એણે આખી રચનાઓ કરી, એની આ વાત છે. તો આવો અલૌકિક આનંદનો જ્યારે આપણને અનુભવ થાય છે તેનું નામ અક્ષય સુખ છે, તેનું નામ બ્લીસ છે. અંગ્રેજીમાં જે આપણે બ્લીસ કહીએ છીએ, એ જોય નથી, એ હેપીનેસ નથી, એ પ્લેઝર નથી, એ એન્ટરટેઇનમેન્ટ નથી, એ બ્લીસ છે. આ આનંદ અને સુખને પ્રાપ્ત કરવા માટે આધ્યાત્મિક યાત્રા એ જ એકમાત્ર માર્ગ છે. આ આનંદ એ આપણો સ્વભાવ છે. ફરીથી હું અધોરેખિત કરીને, અંડરલાઇન કરીને ફરીથી આપનું ધ્યાન દોરું છું. આ આનંદ એ આપણો સ્વભાવ છે. એને ધારણ કરવો તે આપણો સ્વધર્મ છે, અને એને પ્રાપ્ત કરવો તે આપણું સ્વકર્મ છે. ગીતા આખી સમજવી હોય તો આ 3 શબ્દો ઉપર છે. ગીતાને સમજવા માટે આ 3 ગુરુ ચાવીઓ છે: સ્વભાવ, સ્વધર્મ, સ્વકર્મ. એનો જ બોધ શ્રી કૃષ્ણ અર્જુન નિમિત્તે આપણને સૌને સમજાવે છે, મનુષ્ય માત્રને
સ્વભાવને ભૂલશો નહીં, સ્વધર્મને ભૂલશો નહીં, સ્વકર્મને ભૂલશો નહીં, તો આ આનંદ આપણો સ્વભાવ છે, એને ધારણ કરવો તે આપણો સ્વધર્મ છે અને એને પ્રાપ્ત કરવો તે આપણું સ્વકર્મ છે. તો મારે આપને વિનંતી એટલી જ કરવાની છે કે સંસારના ગુરુત્વાકર્ષણની પકડમાંથી છૂટી આ આત્માના ઉર્ધ્વાકર્ષણના પરિપથમાં પ્રવેશીને આ સુખધામ એવા આનંદાશ્રમમાં પ્રવેશવાની આપણી સૌની મહેચ્છા હો એવી શુભ ભાવનાઓ સાથે મારા વક્તવ્યને વિરામ આપું છું.